Assalamu alaikum warahmatullahi wabarakatuh. Dear students, how are you? આજે આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એના વિશે ભણીશું. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak. So her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind, that changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. જો હેલન કેલર જેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે અને એને પોતાના શબ્દોમાં એ પોતાની કહાની જીવનની કહાની કહે છે અને ખૂબ જ મોટિવેશનલ છે, ઇન્સ્પિરેશનલ છે. કેમ કે હેલન છે એ જ્યારે ખૂબ નાની હતી, વેરી યંગ એજ એટલે કે ખૂબ નાની વયની, ત્યારે તે ડેફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે બહેરી અને અંધ હતી. એટલે બચપનથી જ એ અંધ હતી અને બહેરી હતી. ડેફ એટલે બહેરી, જેને આપણે એમ કહેવાય કે હાર્ડ ઓફ હિયરિંગ, એટલે કંઈક સાંભળવામાં તકલીફ. પણ અહીંયા તો હાર્ડ ઓફ હિયરિંગ તો કોને કહેવાય? આ એક નવો વર્ડ છે, હાર્ડ ઓફ હિયરિંગ. હાર્ડ ઓફ હિયરિંગ એને કહેવાય કે જે ઊંચું સાંભળે, એટલે કોઈ જોરથી બોલે તો એ સાંભળી તો શકે, પણ ડેફ તો બિલકુલ ન સાંભળી શકે, બરાબર. અને બ્લાઇન્ડ પાછું અંધ હતી, બચપનથી જ હતી. એટલે તમે વિચારો કે જે વ્યક્તિ, અ પર્સન હુ ઇઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ ફ્રોમ ધ વેરી યંગ એજ, તો એ શું શીખી શકે? કંઈ ન શીખી શકે. એટલે એવું કહે છે કે સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કારણ કે તે, સિન્સનો અહીંયા અર્થ થાય છે કારણ કે તે બહેરી હતી, તે બોલતા શીખી નહીં. તો એક સાયન્ટિફિક એક રીઝન છે, કારણ છે કે જે વ્યક્તિના કાનમાં જન્મથી જ એક પણ શબ્દ ન પડે તો એ બોલી ન શકે. કેમ કે બોલવાનો એક નિયમ છે કે સાંભળવું પડે. ખ્યાલ? કાનમાં જ, કેમ કે બોલવું છે ને એ સ્કિલ છે. એ બચપનથી એ સેન્સ આવતી નથી. આપણી જે 5 સેન્સ છે ને, એ 5 સેન્સમાંથી બોલવાની એ કોઈ સેન્સ નથી. એટલે કે બચપનથી ગોડ ગિફ્ટેડ નથી, એટલે અલ્લાહ તરફથી નથી આવી, એ શીખવાની હોય છે, બરાબર. સ્પીકિંગ એ સ્કિલ છે. સ્પીકિંગ ઇઝ અ સ્કિલ વિચ વી હેવ ટુ લર્ન. ખ્યાલ? કાનના અંદર જે વર્ડ જાય ને, એવું કહેવાય છે કે જે વર્ડ છે એ વર્ડ ગયા પછી બ્રેઇન જે છે એ બ્રેઇન એનો ડાયાગ્રામ બનાવે, એ મેસેજ ત્યાં પહોંચે, એ મેસેજનો ડાયાગ્રામ બને, ત્યાર પછી એ આર્ટિક્યુલેટ થાય જબાન ઉપર. અને જે બાળક જે છે, હ્યુમન બિંગ જે છે, કોઈ બી માનવી જેને કહેવાય, બચપનની અંદર બાળક હોય, એ બાળક જે છે એ આર્ટિક્યુલેટ, એ જે થયું હોય જબાનના અંદર, એ ઇમિટેટ કરે, અને એ ઇમિટેટ કરીને પછી શીખે, અને પછી એને ખ્યાલ આવે કે આ વસ્તુનું આ નામ છે, પછી એને બોલતા શીખે. તો પહેલું સાંભળવું જરૂરી છે. અ ગુડ લિસનર, એવું કહેવાય ઇંગ્લિશના અંદર કે અ ગુડ લિસનર ઇઝ અ ગુડ સ્પીકર. જે સારો શ્રોતા હોય છે એ સારો વક્તા હોય છે. તો વક્તા સારું બનવા માટે શ્રોતા સારું બનવું જરૂરી છે. તો એ સાંભળી નથી શકતી, એટલા માટે એ બોલતા શીખી. અને અહીંયા સિન્સનો ઉપયોગ છે એ કારણ દર્શક તરીકે છે, બિકોઝના અર્થ. ધારો કે મારે આ વાક્યની અંદર બિકોઝ વાપરવું છે, તો શું કેવી રીતે વાપરીશ? તો જ્યાં સિન્સ છે ત્યાં બિકોઝ વાપરીશ. પણ વાક્યને હું, આ વાક્ય મેઇન છે, બિકોઝના અંદર એ વાક્ય ગૌણ થઈ જશે, સબોર્ડિનેટ. ખ્યાલ આવી ગયો? કઈ રીતે? જો આ રીતે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ આગળ આવશે, એ મેઇન થઈ જશે. બિકોઝ શી વોઝ ડેફ, એ પાછળ વાક્ય જશે, સબોર્ડિનેટ ગૌણ વાક્ય થઈ જશે. હવે આગળ, સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતાતુર થયા. ધેન દે ફાઉન્ડ મિસ સુલેવાન, અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. ત્યારબાદ તેમને મિસ સુલેવાન મળ્યા કે જે બહેરા અને અંધ લોકોના, એવા બાળકોના, બરાબર, ફિઝિકલી જે ચેલેન્જ હતા એવા બાળકોના એ ટીચર હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, એનાથી હેલનનું જીવન બદલાઈ ગયું. Here is an account of turning point in her life in her own words.
અહીં તેના જ શબ્દોના અંદર તેની કહાની, તેના જીવનમાં આવેલા વણાકની કહાની અહીંયા એ વર્ણવે છે. ખ્યાલ આવી ગયો તમને? તો પહેલાં જે છે એ હેલનને એવું લાગતું હતું કે હું દુનિયામાં હું એકલી જ છું, જાણે મને કોઈ ટાપુ પર ફેંકી દીધી હોય, ના કોઈ અવાજ. તમે કોઈક વાર તમે એક્સપેરિમેન્ટ કરવો તો કરજો કે એકાદ દિવસ એવા રહીજો, એકાદ દિવસ તો 3-4 કલાક, ફોર સમ અવર્સ, કેટલાક કલાકો સુધી કાન અને આંખ બંધ કરીને રહીજો. તમને કેવું તકલીફ થાય છે, કઈ રીતની અનુભૂતિ થાય, તમને પોતાના જ ખ્યાલ આવશે કે એક શબ્દ નથી એને ખબર, કોઈ દુનિયામાં કોણ છે એને જોઈ નથી શકતી, જોવે તો બી એને ખ્યાલ આવે કે હું એકલી નથી. બરાબર? કોઈનો અવાજ સાંભળે તો ખ્યાલ આવે કે હું એકલી નથી, મારી આસપાસ જીવન છે. પણ આ તો એની બે ઇન્દ્રિયો, બે જેને કહેવાય સેન્સીસ પહેલે બચપનથી જ નહોતા, જન્મથી જ નહોતા, બાય બર્થ. તો એટલા માટે એને ખૂબ જ એવું લાગતું હતું કે જાણે કોઈ અજ્ઞાત ટાપુ ઉપર એને ફેંકી દીધી હોય. બરાબર? પણ જ્યારે મિસ સુલિવાન આવ્યા ત્યારે એમનું જીવન બદલાઈ ગયું. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. મને હજુ પણ 1887ની તે સવાર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. એ વખતે મારી ઉંમર 7 વર્ષની. માય ટીચર એન સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. એ દિવસે એન સુલેવાન મારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે શી લેટ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજે દિવસે એમના રૂમમાં લઈ ગયા અને મને ડોલ એટલે કે હાથમાં ટીકડી આપી. અહીંયા આપણે એક સવાલ ખાસ ધ્યાન આપવાનો કે વોટ વોઝ ધ એજ ઓફ હેલન વેન એન સુલેવાન કેમ ટુ હર હાઉસ. તો એન સુલેવાન વેન એન સુલેવાન કેમ ટુ હર હાઉસ શી વોઝ 7 years of age then. ખ્યાલ એ થશે. અથવા તો એક સવાલ બીજો અહીંયા આવે કે ઇન વિચ યર વોઝ હેલન બોર્ન. કયા વર્ષમાં હેલનનો જન્મ થયો હતો? તો એ એવું કહે છે કે જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે એ 1887નું વર્ષ હતું. એટલે આપણે ખ્યાલ આવી જાય કે તેનો જન્મ 1880માં થયો હશે. આ એક સવાલ યાદ રાખવાનો. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. મેં થોડીક વાર એના જોડે રમી. દેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પાર્ટ. ત્યારબાદ મિસ સુલેવાને મારી હાથની હથેળીઓમાં આંગળી વડે કેટલીક મૂવમેન્ટ કરી. બરાબર? કેટલીક હરકતો કરી, એમ હલનચલન કહેવાય ને, મૂવમેન્ટ. એમ આંગળી વડે કંઈક લખ્યું હશે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. કે ખૂબ જ રોચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે. મને આ રમતમાં ખૂબ મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ્સ. અને મેં એનું અનુકરણ કરવાનું શરૂ કર્યું. ઇમિટેટિંગ એટલે અનુકરણ કરવું. આપણે નહીં કહેતા નકલ કરવી એમ. શી મેડ હર ફિંગર વેન આઈ ફાઇનલી સક્સીડેડ. જ્યારે મને છેલ્લે સફળતા મળી ઇન ડુઈંગ દેટ, તે કરવામાં કરેક્ટલી, સાચી રીતે. જ્યારે તે સાચી રીતે કરવામાં મને સફળતા મળી, આઈ વોઝ થ્રિલ. મને રોમાંચ થયો. આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. મને ખ્યાલ નહોતો કે હું તો અનાયાસે તે વસ્તુનો સ્પેલિંગ લખતી હતી, DOLL, ડોલ. એટલે એન સુલેવાને જ્યારે હવે એ ના જોઈને શીખી શકે છે, ના સાંભળીને શીખી શકે છે, સાંભળી નથી શકતી એટલે બોલીને પણ એ સવાલ કરીને પણ સામે જવાબ નથી મેળવી શકતી, ત્યારે હવે એન સુલેવાને નવી પદ્ધતિ અપનાવી. અને એ પદ્ધતિ એટલે કે ટચ થેરાપી જેને કહેવાય. ટચિંગ જે સેન્સ છે, સ્પર્શેન્દ્રિય છે, એના ઉપયોગ કરીને એને હવે શીખવાડે છે. એટલે શું કરે છે? હાથમાં કોઈ વસ્તુ આપી દે છે. એન સુલેવાન એને સારી રીતે, હેલન છે એને એ વસ્તુને સારી રીતે હાથ વડે સ્પર્શીને પરખે છે. આમાં એવું કહેવાય છે કે અલ્લાહ જ્યારે કોઈ એક સેન્સ લઈ લે છે ને, ત્યારે એની બીજી સેન્સ એ પાવરફુલ બનાવી દે છે. દાખલા તરીકે એ જો બ્લાઇન્ડ થઈ જાય, એની આંખો જતી રહે, તો એને સાંભળવાની શ્રવણેન્દ્રિય જેને કહેવાય, સેન્સ ઓફ હિયરિંગ અને સેન્સ ઓફ સ્મેલિંગ સૂંઘવાની સેન્સ, એની પાવરફુલ થઈ જાય. એટલે કે નોર્મલ ઇન્સાન કરતાં ડબલ થઈ જાય છે. કેમ કે એને પણ સર્વાઈવ કરવાનું છે, દરેકને સર્વાઈવ કરવાનું હોય છે.
ખ્યાલ આવ્યો? આંખો નથી તો પછી એને કાન, એની સાંભળવાની શક્તિ અને સૂંઘવાની શક્તિ વધી જાય. ખાસ યાદ રાખજો. ઘણા પ્રાણીઓ એવા છે કે જેની આઈ સાઇટ જે કમજોર છે. દાખલા સાપને લઈ લો, સ્નેકની આઈ સાઇટ બહુ કમજોર હોય છે, પણ એની જે સૂંઘવાની જે શક્તિ જબરજસ્ત હોય. ખ્યાલ આવ્યો? તો એ રીતે હ્યુમન બિંગમાં પણ અનાયાસે એક્સિડન્ટલી અથવા તો કુદરતી રીતે નેચરલી બાય બર્થ જો કોઈ એની કોઈ સેન્સ નથી હોતી તો એની સમજવાની, એની સૂંઘવાની શક્તિ વધી જતી હોય. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. કેટલાક દિવસ પછી અમે ગાર્ડનમાં ચાલતા હતા. સડનલી, એકાએક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. પાણીના નળ નીચે, વોટર ટેપ, ટેપ એટલે અહીંયા નળ છે, પાણીના નળ નીચે હાથ મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર માય હેન્ડ, વન હેન્ડ. એક હાથ પર મારા ઠંડા પાણીનો જે પ્રવાહ પડ્યો તો બીજા હાથમાં શી સ્પેલ્ડ વોટર, WATER, ઓન માય અધર પામ. બીજા હાથમાં એમણે વોટરનો સ્પેલિંગ લખ્યો. એટલે કે એને કીધું કે જો તું આને મહેસૂસ કર, પાણી પડી રહ્યું છે, તું એને જોઈ નથી શકતી, તું એને સાંભળી પણ નથી શકતી ને બોલી પણ નથી શકતી. તો હવે રહ્યું શું? ટચ. બરાબર? તો પાણી જેવું પડે તો કે તું એને મહેસૂસ કર. મહેસૂસ કર્યા પછી કહે છે કે આનું નામ વોટર છે, બીજી હથેળીમાં લખ્યું. બરાબર? આવી ગેમ તમે પણ કરી શકો છો. આંખ બંધ કરીને કોઈ બીજા તમારા ફ્રેન્ડ હોય તમે એટલે કે ભાઈ આ શું લખ્યું, પીઠ પાછળ લખી શકો. તો વોટર લખ્યું બીજા હાથમાં તો એને ખ્યાલ આવી ગયો કે આને વોટર કહેવાય. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. જુદા જુદી વસ્તુઓ, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ, રોજ જુદી જુદી વસ્તુઓ અડકીને એ રોજ આ રમત રમતા હતા. ઇટ અવેકન માય સોલ. હવે એની આત્મા જાગૃત થઈ ગઈ. પહેલાં એને એવું લાગતું હતું કે દુનિયામાં હું એકલી જ છું, કોઈ છે જ નહીં. હવે એને ખ્યાલ આવ્યો કે અહીંયા તો મારી આસપાસ જે જીવન ધબકી રહ્યું છે, લાઈફ ઇઝ થ્રોબિંગ અરાઉન્ડ મી. કે અહીંયા વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, ફૂલ છે, ઝાડ છે, આખી એક કુદરત છે. ખ્યાલ તો એની આત્મા જાગી ગઈ. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. મને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુનું એક નામ છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક નામ જેવું એને નામ મળતું કે વોટર, તો એને નામથી એ પછી એની કલ્પના શક્તિ એની ખીલી જતી અને એ કલ્પના કરતી કે એક નવો ખ્યાલ આવતો કે આ પાણી શું હશે, શું કામ આવતું હશે, કઈ રીતનું હશે, એનો રંગ કયો હશે, એનું રૂપ કેવું હશે, એ ઇમેજિન કરી લેતી. અને એ બધા સવાલ છે ને એ પછી NC11 હથેળીમાં લખતી. ધીમે ધીમે એ પણ લખતા શીખી ગઈ. એ આપણે આગળ આવશે કે જે સેકન્ડ સ્ટેજમાં એ શું થાય છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. કોઈ જે તે વસ્તુને હું ઓળખતી ને તો એ જાણે જીવનથી ધબકી ઉઠતું એમ, એનામાં જીવન આવી જતું, જીવન પ્રજ્વલિત થઈ જતું એમ. દાખલા તરીકે ભાઈ આ ફૂટપટ્ટી છે તો એ ફૂટપટ્ટીને એ આ રીતે આંખ બંધ કરીને એને સમજતી. બરાબર? એના આકાર, એના શેપને એને પછી ખ્યાલ આવતો કે ભાઈ આનો આકાર આ તો લંબચોરસ છે, એ થોડી ધાર છે, એને દરેક વસ્તુ એને જાણે એમ થયું કે આના અંદર જીવન છે એમ. ખ્યાલ? તો ફૂટપટ્ટીનું તમને એક ઉદાહરણ આપ્યું એ પ્રમાણે બીજી બધી ઘણી વસ્તુઓને એ રીતે સ્પર્શીને એના રંગ, રૂપ, આકાર અને એક જાણે એના દિમાગમાં એક નવો વિચાર આવતો, સ્ફૂર્તો એમ, નવી સ્પોન્ટિનિટી એનામાં આવતી એમ. અલાસ આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્લ્ડ. હવે એને લાગ્યું કે હું દુનિયાથી શબ્દો દ્વારા જોડાઈ ગઈ છું. એ જોઈ નથી શકતી, સાંભળી નથી શકતી, બોલી નથી શકતી, પણ સ્પર્શ કરી શકે છે. આ સ્પર્શના આધારે એ ભણે છે આગળ અને ગ્રેજ્યુએટ થાય છે. નોર્મલ વિદ્યાર્થીઓ સાથે જઈને કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર એ ગ્રેજ્યુએટ થાય છે. તમે વિચારો, આની સ્ટોરીના આધારે આપણે શું કહેવું સમજવું જોઈએ ખબર છે? નેવર લૂઝ યોર હાર્ટ. કદાપી તમે હિંમત ના હારો. ભણવાના અંદર કાચા હો તો વારંવાર મહેનત કરો. બરાબર? અને હિંમત હારવી નહીં, એવું આ શીખવાડે છે. ખ્યાલ? એના પાસે તો ઘણી બધી ઇન્દ્રિયો નથી. તમે તો સાજા સર્વા છો, તમે નોર્મલ છો, તમારે નલ્લાએ આંખ આપી છે, કાન આપી છે, સમજશક્તિ આપી છે, દરેક વસ્તુ તમારામાં છે. ખ્યાલ? હાથ પગ આપેલા છે, તમે નોર્મલ છો,
અને છતાં તમે જો સારું ન ભણો, દુનિયામાં આગળ ન વધો, કોઈ તરક્કી ન કરો, તો પછી એ તમારો વાંક છે. ખ્યાલ આવ્યો? તો આવા ઘણા બધા જેને કહેવાય કે ઘણા બધા ઉદાહરણો આપણને મળે છે, આપણા સમાજની આસપાસ જ મળે છે. તો એટલે કહે છે કે નેવર લૂઝ યોર હાર્ટ. અસ્સલામુ અલૈકુમ.